હેલો ફ્રેન્ડ્સ, હું છું અમીશા. હું રહું છું અમદાવાદ પાલડી એરિયામાં. તો આજે આપણે બનાવીએ છીએ દહીં કોફી સ્મૂધી, જે બહુ જ ટેસ્ટી લાગે છે અને જે બહુ જ સરસ બી લાગે છે. કેટરિંગ્સવાળા અમુક લોકો આને ડ્રિંકમાં બનાવતા હોય છે, પણ આ બહુ કોસ્ટલી બનતું હોય છે. તો ચલો આપણે બનાવીએ દહીં કોફી સ્મૂધી. તો આ મેં લીધેલું છે 200 ગ્રામ દહીં. તમે જોઈ શકો છો કે મેં એમાં ખડી સાકર યાની કે સાકર ક્રશ કરેલી હોય તેનું બૂરું એ નાખેલું છે, અને 10-12 દાણા મેં તાંતરા કેસરના નાખીને રાખેલા છે. તો આને જેટલું બને એટલું આપણે ફીણવાનું છે, વગર કોઈ શેકર કે બોસ મશીન વગર આપણે એને ફીણવાનું છે. એક ક્રીમી આપણે એને ટેક્સચર આપવાનું છે. તો ચલો આપણે એને ફીણીએ. જ્યાં સુધી ખડી સાકર અને કેસરના તાંતણા અને દહીં મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને ફીણવાનું છે. જે એકદમ ક્રીમી ટેક્સચર આપે છે. તો આપણું આ એકદમ સરસ ક્રીમી બની ગયું છે સ્મૂધી. હવે આપણે એને આ ગ્લાસમાં આખું સેટ કરીશું. મેં ડ્રાયફ્રૂટ્સ કટ કરીને રાખેલા છે, જેમાં બદામ, પિસ્તા અને અખરોટ એ મેં સ્લાઇટ નાના એના પીસીસ કરીને રાખ્યા છે, અને આ 2 અંજીરના પીસ કરીને રાખેલા છે. હવે આપણે થોડું ડ્રાયફ્રૂટ નાખીશું. હવે આપણે આ સ્મૂધીને આમાં જેના તમે 3 લેયર્સ બી કરી શકો આ રીતના, અને
2 લેયર્સ બી તમે આ રીતના કરી શકો છો. જેને આપણે ગાર્નિશ કરીશું. આ સ્મૂધી બહુ બધી રીતથી બને છે, અલગ અલગ ફ્લેવર્સમાં. અને 2 આપણે વેફર બિસ્કિટના પીસ મૂકીશું. તો આ તમને કેવું લાગ્યું તે મને જરૂર જણાવશો ઇનબોક્સમાં મેસેજ કરીને. બાય ફ્રેન્ડ્સ.